રામ રામ ને સીતારામ બધાને માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ત્યારે જવાનું છે આપણે ગામમાં. જૂના ઘરે તો આવતા રહ્યા છીએ, બધા હાલતા થાવી. એમાં જો શિવાની બેન આવે છે, અંકિતા બેન આવે છે ને મારા જેઠાણી પણ આવે છે. અમે ત્રણે જ આવી છીએ બ્યુટી પાર્લરમાં. કટલેરી ને એવું બધું લેવાનું છે. તૈયાર થવાનું નહીં આવજો તૈયાર થઈ ગઈ છે. આપણે તૈયાર થવાનું એટલા માટે છે કે આપણે જવાનું છે પછી લગ્નમાં. એની બધી હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે લગ્નમાં જવાની. તો તારે શિવાની શું કરાવવાનું છે? વાસને નથી આવું. લિસ્ટિપ લેવા જવાનું. તારે શિવાની લિસ્ટિપ લેવાની છે. કાલે જે લિસ્ટિપ લઈ આવ્યા છે એને પૂરી કરવા. મામા વઈ જા. મને હવે કહેશે કે તું મામા વઈ જા, હું ફૂઈ હારે રહીશ એમ કહેશે. હવે બેન છે ને ફૂઈ લિસ્ટિપ લઈ આવી દેશે ને એટલે હવે મારી જરૂર નથી. આમ તો હું તકો દે. હું વઈ જાઉં ને મામાને ઘરે લગ્નમાં જવાનું છે ને એટલે રોકા જવું છે આપણે. એટલે આજે છે ને અમારે લગ્નમાં જવાની જ બધી તૈયારી થઈ ગઈ એટલે બ્યુટી પાર્લર માં જઈ આવી, પછી ઠેલા બેલા પેક કરવા આવી. આપણે શિવાની બેન આઈબ્રો કરાવવા બેઠા છે. આંખો બંધ કરી દે. મારે કરવા મમ્મી મારે કે પાવડર છે આમ તો શિવાની બેન ચોકલેટ ખાવી છે પણ ચોકલેટ આપણે લઈ દીધી હતી ખાઈ ગયા ને. અને કટલેરી ને એવું બધું લઈને આવતા રહ્યા છીએ હવે ઘરે નહીં. હવે ઠેલા પેક કરવાના છે અમારે. થોડી ઘણી લીધી કટલેરી કાઢવો આપણે હોય. ઓ ભાગ લીધો છે જો આ ઠેલીમ છે ને કીધા બેન ભાગીને દેખાડો તો ભાગ દેખાડો. જો સોકેટ છે સોકેટ છે. જો આમાં હું લીધું શિવાની હાટું ફૂલડું લીધું અસલ નહીં શિવાની પીન લીધું મસ્તી કાની મહેંદી કોણ જો શિવાની મહેંદી હોતા મુકાઈ ગઈ. તો આપણે છે ને અંકિતા બેન ની ભાગ લાવ્યા છે ને તો ભાગ ખાવાનું ચાલુ કરી દીધું છે. શિવાની તે આઈબ્રો કરાવ્યું. શિવાની ખોટકલા બેઠી તો કે અમે હું બેઠી પછી એના બા બેઠા એટલે કે માયા હોતા એટલે શિવાની થોડી છે આપણે બેહાર દીધી ને. કેટલો ભાગ લાવવાનો શું કટલેરી લાવ્યા ચાલો દેખાડી દેવી. જો ઉતાવળે હું ભૂલી ગઈ. શિવાની હાટું ડાયપર લેવાના હતા લગ્નમાં જાવી એટલે ન જોઈવી તો ભૂલાય જ જાય મને. જો આવી શિવાની હાટું પીન આણી છે કેવી અહીંયા તડકો આવે છે ને એટલે નહીં દેખાય. જો આવી કાક પીન આણી, પછી મહેંદી ના કોન આણા, પછી સાંડલાની ડબ્બી, બંગડી, આવી પીન આણી. જો પા તાર પપ્પા ને દઈ આવો કશે આટલા બધા પૈસા લઈને ગયા તા હું લાવ્યા એમ કે હમણે નહીં કે આ ભાગ લેવા છે ને તો સોકેટ ખાવી કરે છે. કાલ જવાનું છે હજી તો આપણે ઠેલો તૈયાર કરવાનો છે. એને પપ્પા ને કેવા હોય કે મેં ઠેલો ખાલી બહાર કાઢ્યો ને કાઢ્યા પપ્પા મામા એને માથે પડી જાય હો. આમ તો ઠેલા માથે ઠેકડા મારે છે. હાલ ની આ બાજુ હાલ તો આમાં હાડ્યું તાર કપડા ને બધું મૂકવાનું છે ને. હા હાલો આપડે છે ને હાડજી તો આમાં આપડે ઘણી પડી છે પણ જે લઈ જવાની હોય ને એ લઈ જવાની. એ નથી લેવાની આપણે નવી હાડી લીધી છે ને એ લઈ જવાની છે. એ બધી મૂકી દેવાની છે, એ નથી પહેરવાની. આ તો બધી વીખી નાખીશ બાપા મેલી થાહે. હાલો થેલો પેક કરવાનું કામ અમારે ચાલુ થઈ ગયું છે પણ જે નવા હોય ને એ આપણે લઈ જવાનું. નાખો માં આમ જો હાલો ખાટલે લઈ લો હાલો ચાલો હાલો તમારે આવવાનું. ચાલો આ લગ્ન માં જવાનું હોય ને લગ્ન 2 દિવસના લગ્ન હોય અને કેટલી અગાઉ આપણે તૈયારી કરવી પડે. અત્યારે જો તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારે. સંભારી મારા કપડા લઈ લઉં, શિવાની ના લઈ લઉં. આમ જો મેલા થાય છે. આની માથે મૂકો આ નીચે મેલા થાય છે. સિમેન્ટ વાળા થાય બધી આની માથે હાડીઓ મૂકો. બધી ને લઈ જવાની કાંઈ આમાં છે. આ બધી જૂની થઈ ગઈ છે, નવી ખાલી લઈ જવાની છે. ના હોય કે હાડી એમ પહેરાવાની નથી, ધોવાની નવરાય નથી અત્યારે. એમાં એને બેહારો એમાં બેહારી દો. જા બેસ જા બેહો એને ઠેલામાં બેહવું છે. નાની હતી ને ત્યારે હાવ આમ બેહારીને ઠેલો આપણે પેક કરી દીધો હતો. આપડે જો પેલા ની આ મારા સાબ ની હાડી છે, ઓલી તો મારા સાંડલા ની હાડી છે ને આ મારા શરીમતી ની હાડી છે. ઈ મારા મોડિયા સોંદડી છે આવી હોય ઈ.
ઈ મોડિયા સંદડી આવી છે મારા ભાઈના લગ્નમાં. ના પછી આપણે લીધેલી હોય ઘરે ઈ. ના ના આ માર ચાંદલા સુંદડી જો આ કેવી છે, સરસ મજાની. મને આ હાડી બહુ જ પસંદ હતી ને હજુ પણ ગમે છે. આપણે હજુ ગામ જાય ને તો પહેરે એવી જ છે નહીં? પહેરે એવી છે. હા હા હવે તો મલક ની ઘણી થઈ ગઈ ને આપણે ઓણ લીધી છે ને ઈ અને ઈ પછી હજી ઓણ લીધી ને ઈ બધી હાડી જે આપણે સીવવા નાખ્યા છે બ્લાઉઝ એવા નથી હજુ તો સાંજે લેવા જવાનું છે પછી કાંઈક પેકિંગ થાય. આ તો બધી પેલાની હાડી છે આપણે. શિવાની બેન કબાટમાં ઉભા રહી જશે પણ પેકિંગ કરાવે છે. કયું મસ્તી નું છે? કયે લઈ લઉં હાડી? કયે લઉં? ઈ મસ્તી ની છે ઈ કે ઈ મસ્તી ની છે ઈ લઈ લે કે સમજો વિહાન. બીજી કઈ બંગડીયું લઈ લઉં? ઈ કઈ તું કે ની લઈ લઉં? જો આપણી પાસે છે ને આટલી તો બંગડીયું છે, આ બાજુ આટલી છે, આ બાજુ આટલી બંગડી છે. બંગડી તો કેટલી છે આપણી પાસે, જો કાચમાં ફિટિંગ કરેલી છે. કઈ બંગડી લઉં તું કે? જો હું પસાડ્યું જો વિહાન હાથમાં પડી ગયું. વિહાન હાથમાંથી જો હાલ નીચે વે હાલ હાલ હું લઈ લવી મંગળ્યો હાલ હેઠી વે મને એ કે ના ના. તો મારે બુટી પહેરવાની છે ને એટલે શિવાની બેન ને હમણાં રોતા તા ઠેલા પેક કરવા. બધી હાડીઓ છે ને કે બધી ભરી દે, જેટલી છે એટલી બધી ઠેલામાં નાખી દે. એટલે બાનમાં ભૂનવાડી ને તારા લઈને આવ્યા છીએ ને લાવો એક તો વજત નહીં કે નથી મારે બુટી છે ને એટલે બુટી મારે પહેરી લેવાની છે. એટલે આપણે પછી લગ્નમાં જવાનું હોય ને એટલે બધી તૈયારી કરવી પડે. હબ હબ વેલા પછી જવાનું હોય તો હબ તૈયાર થઈ ન રેવી એટલે આજથી જ આપણે પેકિંગ કરવાનું, તૈયાર થવાનું ને એવું બધું ચાલુ કરી દેતું. એટલે બુટી તેલ વાજત તે લાવ કે લાવ નથી આમ જો પા ઓહો હો પા લાવો 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 ફટાફટ. એમ નો આવે એમ, હા એમ ના આવે. મારે તાકડીઓ છે ને બીજી તાકડીઓ ખોવાઈ જાય. લાવો મને બુટી તો મને એમને મારી બુટી તો મને હાથમાં જો એટલે હું પહેરવા માંડું. આવી કાંક આપણે બુટી છે ને આ પહેરવાની છે અત્યારે. કેમ લાગે? અત્યારે સારું જ લાગે. બહુ મોંઘું છે અત્યારે, સોનું બહુ મોંઘું છે એટલે બધું સારું લાગશે. તમારે શું કેવું? તમારે નહીં તૈયાર થામ એ તમે બહાર દાઢી તો કરાયા હોય ક્યારે જાય હો? પેલા તો બધા ને એમ કે રામ રામ ને સીતારામ ડાયરા. તો આપડે છે ને એવું છે કે બાથરૂમ નું કામકાજ કમ્પ્લીટ નથી થતા ને મારે બાલદાઢી કરાવવાનો ટાઈમ નથી મળતો. એવું બધું છે. ખબર જ છે ને કાલે જ જવાનું છે એમ. કાલ તો જવાનું ખબર તો છે પણ હવે જોયું છે ક્યારે જવું એમ થાય. અત્યારે જાવ ને અત્યારે કામ છે ને સ્ટાઇલ ફોટો આવી જાય ને પૂરું નથી તો હું ઘડી કંબાવીશ ના પછી નીકળે મારો લગ્ન નીકળી જાય. આવ નહીં હારા લાગો હવે. એક તો ઘરેણું મારું અંકિતા બેને પેલ લીધું એટલું મારું કે બાબરે પૈસા 2 રૂપિયા હાથમાં આવ્યા નથી ને બાબરે જવાનું કીધું નથી. હાલતા હાલતા ખાવાનું હાલે. હું નથી ખાતી શિવાની, ખવડાવશે શિવાની દોડી ગઈ એવી આમ ઓલા રૂમમાં રમવા મળીશ બહુ સારી. એવું છે બધું? હું થોડી ખાવ એવું છે તો અત્યારે આપણે છે ને એવું છે કે આપણે શું કેવાય નીંદ એવું બધું વાટી લીધું છે. એમાં ઝાર વાવવાની છે એટલે એની માટે ચાલુ થઈ ગઈ છે. મોટા ભાઈ વહુની થોડી અહીંયા નવા વાવેતરની તૈયારી વાવવાનું જ છે. હા આનંદ છે ને આપણે વહુની ભરી દેવી. તગારામ ભરવું છે આમ તો ભરે તો ઠીક પડામ વાવવાનું હોય તો એને એમ કે હું તગારું ભરાવું એમ ભરાવે તગાર વળતી હેઠી નાખે. હા કેટલી મોંઘી હોય ખાતર મોંઘું હોય. આખા ખાના ભરી દેવાના. આખા ખાના ભરી દો સમજો આવું આવશે. હા એવું કાઢ નાખો. લ્યો સરસ ચાલો. નાખવા હા શિવાની તો એવું કામ આપે પણ આ બીજા ભાઈ આમ તો તા મમ્મી ચડાય. હા હા નાખ દે એમાં. લારી ને જતો વિહાન તો જયારે આપણે છે ને પડામાં આવતા રહેશે. હું લેવા આવ્યા છો? માય ગોડ હાલે આપણે નીણ વાટવાની છે ને હાલે હો
નીણ આમ તો રાજગરો જોતો ફૂલડું કેવું મસ્ત જોતો પાકી ગયો હે ને રાજગરામાં પેલા લગ્ન થાય ને ત્યારે આ રાજગરા ફોટા પાડતા પણ અમારા રાજગરા છોડવો એક બે જ છે હાલો શિવાની બેન આપણે તેડા પાર કરશે હાલો તો વાડીમાં છે ને આપણે વાવેતરનું કામ ચાલુ છે જાર વાવવાની છે બધી જ ઓળખાત આપણે મકાઈ હોતા નથી ને પણ આજકાલ તો બધી જાર જ વાવવાની છે એમાં બધા આવતા રહેશે બા આવતા રહેશે વિહાન ભાઈ અંકિતાબેન એટલી સીમડી રેવા દીધી જો આ કેળા વિનાનું છે ને અને અહીંથી આપણે જારનું વાવેતર થાય કેરા બંધાતા જાય હારો હાર એટલે પછી આપણે પાણી તે આમાં આવવા દેવાનું હમાનમાં કેરા કરીને સવારથી મોટર ચાલુ થાય અત્યારે તો લાઈટ વહી ગઈ હોય આ બાજુથી વવાતા આવે છે 1 2 3 કેરા થયા અને બા હારવાર છે ને બાજરો સાંટે છે થઈ જાય હારવાર બાજરો એમ ને દેશી છે કે ઓલો હાદો બાજરી આમ હાલો લ્યો શિવાની બેન ને કામ હોપો એને એવું ગમે દેવા સાંટવા એવું તેને બહુ ગમશે જોઈજો હમણાં જો ભલે ના ઈ કેટલોક સાંટવાની છે યાર મોટીમાં આમ તો હમાય ખણાઈ જાય બાપા નહીં આ જો બાકી એના સાંટો હાલો સમજો હું એને ઢોળવાનું ને એવું કામ ગમતું જ હોય એટલે હવે આ સાંટવાનું વિહાન ને હાથમાં દઈ દો આમ જો તો શિવાયની વાત તમે જેમ કરો ને એમ જ કરે છે જો આમ 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 હાથ ઓલો કરે દો તો એકવાર તો પેલું લાય એમ કે જો એક ને એક સેકન્ડ હોય આમ લાગડ સાઈટે દાવાનું હોય એવું હોય ઓલી જાર ઠોળાની તી સાંટી દીધી આમાં જાર સાંટી દીધી પેલા ઓલી ઠોળેલી તી હા છે હારું તો લ્યો બધું ન સાટવાનો હોય પારવો સાટવાનો હોય હા તંતા આગળ રે છોકરા જો ને લે ના ન હોય પછી બીજા હાથ ફેરવતી નથી ના ઢગલો બાજરા નો થાય તો આ બાજુનું પૈસું જો આપણે તૈયાર છે ને આમાં હજી વાવવાનું ઓલા 1 2 3 કેરા કમ્પ્લીટ થશે લઈને આવશે ને એટલે 4 કેરા કમ્પ્લીટ થશે અને પેલા વસાળે આપણે શેઠો હતો એ શેઠો આપણે કાઢી નાખ્યો છે એટલે હળંગ હામી વાડ સુધીને આપણે કમ્પ્લીટ થઈ જાય છે અત્યારે જો મોટા ભાઈ ની એ બાજુ છે ને ટ્રેક્ટર લઈને હલાવે છે બગલા તરત આવી જાય નહીં કેવા ખબર પડી જાય બગલા ને ક્યાંથી ને આવી જ જાય અહીંયા બાજરો આમ છે ને આમ વાઢવા બેસ્યો ને ઠાર આવે એમ કેવાય ને બા ને એમ કે ઈ ધંધા હગડ પણ ઈ ધંધા હગડ ને આખું તો પેલું ઠોળ નાખે હવે આખા બિહારો હવે આખા છોકરા છે ને બાજરો સાટવા દીધો તો કેટલોય છોકરા છે ને બાજરો સાટી દીધો એટલામાં છે થોડાક આખા બિહારો એટલે છે ના સાટે ના ઉગે એમ શિવારી ના આખું તો પેલું લેવું છે સમજો બા નાથ મેં તપેલું લઈ લે હે જોજે મુઠ્ઠી દાણા હમાણા હોય જો સમજો વિહાર લેવા આવે એને તો પેલું લેવા આવજો એની મુઠ્ઠી ભરે આવજો સમજો બે આથે આમ તો જો છોકરા કરે સમજો કેવું આવડે હે દે એમ આમ તો બા ઓલો કામ કરવા દે આપણે જોજો શિવાની લેવા જાય અને કેટલું આપણે આ બાજુ આવતું રહ્યું છે આમ તો પાળા હરખા બંધાય ને એટલે મોટા ભાઈ ઉભા રહે વાવણી માથે તો અત્યારે આપણે છે ને વાળું પાણી નું તૈયાર થઈ ગયું છે વાળું કરવા આલો રોટલી દૂધ બીજું કાંઈ નહીં બે દોઈ આવ્યા એટલે દૂધ આવી ગયું ને ઘઉંની રોટલી બનાવી કે માથા કૂટ જ નહીં ખાઈ લો શાક પડ્યું છે બપોરનું પણ ઈ જ તમારે કઈ ખાવાનું નહીં અમે બધા ખાઈ લેવી કે શિવાની પપ્પાને છે ને સાંજે છે ને શાક નો ખાય દૂધ ને રોટલી ખાય એટલે એને બસ દૂધ આવી ગયું એટલે એને વાળું થઈ જાય અને અંકિતાબેન ને વાળું થાય છે અંકિતાબેન પણ વાળું કરી લીધી છે ને આપણે બાકી છે અને આ બાજુ છે બ્યુટી પાર્લર હાલે આમ જો શિયાળાની વસ્તુ ફાટી ન જાય ને એટલે છોકરાને વેસેલી ને એવું બધું લગાવવાનું હાલે છે વિહાનભાઈ ને વસભાઈ ને વિહાનભાઈ ને સોપડી દે છે એક રૂડો અને એક રૂપાળો એક શ્યામ લક્ષ્મણ ને રામ તે રામ લક્ષ્મણ હામળા હોય ને
તો આમાં રામ હામળા છે અને લક્ષ્મણ રૂપાળા છે એવું છે નહીં અવળો થઈ ગયો અંજા એને દાંત આવે અંજા હાલો કાંઈ વાંધો નહીં આપણે શિવાની બેન તો હોઈ ગયા છે અને પેલા વાળું કરાવી લીધી હતી અને હવે આપણે વાળું કરવા બે જઈએ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય